રાજપુર જેલની બહાર સીન સપાટા કરનારા લાલુ જાલિમ ગેંગના ગુસ્સી ટોકના આરોપી આશિષ ચિકનાએ માફી માંગી. આરોપીનું સ્વાગત કરનારા 9ની અટકાયત, 4 ગાડી જપ્ત. સુરતમાં તાજેતરમાં ગુસ્સી ટોક કેસના આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડેનો જેલમાંથી બહાર આવતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પોતાની દબંગાઈ બતાવતો અને ફિલ્મી અંદાજમાં એન્ટ્રી કરતો જોવા મળ્યો હતો, જે અંગે પોલીસ એક્શનમાં આવી હતી. આ ઘટના બાદ સચિન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આશિષ ચિકના સહિત 9 લોકોની અટકાયત કરી અને 4 વાહનો જપ્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ સુરત પોલીસની છબીને પડકાર ફેંક્યો હતો. પોલીસે તમામ આરોપીઓ પાસેથી જાહેરમાં માફી મંગાવી. આ વિડીયો વાયરલ થતા સચિન પોલીસ સક્રિય થઈ હતી. પોલીસે તાત્કાલિક વિડીયોમાં હાજર તમામ લોકોની અટકાયત કરી અને કાળી કાચવાળી તેમજ નંબર વગરની ગાડીઓ જપ્ત કરી હતી. આશિષના સાગીતોની પણ અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓ પાસેથી જાહેરનામા માફી મંગાવીને કાયદાનો ભંગ કરનારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો સર્વોપરી છે અને કોઈ પણ ગુનેગારને આ પ્રકારની દબંગાઈ ચલાવી લેવામાં આવશે નહીં. મારું નામ આશિષ ઉર્ફે ચિકના ઉમાશંકર પાંડે, રહેવાનું 175 ભગુંબરા પલસાણા, સુરત. હું ધારના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો, જેમાં મારા જામીન મુક્ત થયેલ. હું જેલથી બહાર આવેલો, મારા વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈ ખોટું હતું. એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કર્યું. એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય, ભલે કાંચ આની હોય, જે બી હોય, એના બદલ હું માફી માગું છું.